નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં। આ વિડીયોમાં અમે તમને કેટલા એવા ગોળને સંબંધિત ઉપાયો જણાવવાના છીએ જે રવિવારે કરવામાં આવે તો તમારા જીવનમાં જે કંઈ પણ સમસ્યાઓ ચાલી રહેલી હોય અને ગમે તેવા દુઃખ હોય અથવા તો તમારા જીવનમાં પૈસા આવવાનું બંધ થઈ ગયું હોય તો તે પણ સમાપ્ત થઈ શકે છે અને તમને ઘણા બધા ધન પ્રાપ્તિના માર્ગો પણ જોવા મળી શકે છે। માત્ર આ એક ગોળનો ઉપાય કરવાથી તમને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે। તો મિત્રો, અમે તમને જે ગોળનો ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, જો તમે તેને અપનાવો છો તો એટલું જ નહીં પરંતુ તમને દરેક પ્રકારની સમસ્યામાંથી રાહત મળશે અને તમારી દરેક મુશ્કેલીઓ દૂર થઈ જશે। આ ઉપાય કર્યા પછી તમે ખુદને જ જોશો કે તમને દરેક દિશાઓમાંથી પૈસા સંબંધિત સુખો મળી રહ્યા છે। આપણા ઘરમાં ઘણી એવી વસ્તુઓ છે જે નકારાત્મકતાને દૂર કરવામાં અને ઘરમાં સકારાત્મક શક્તિઓ લાવવામાં મદદ કરે છે। તો એવી ઘણી વસ્તુઓમાંથી એક વસ્તુ છે, તેને આપણે ખાવામાં પણ ઉપયોગ કરીએ છીએ અને તે ગોળ છે। એવું માનવામાં આવે છે કે ગોળમાં આ એક રાખેલી વસ્તુ નકારાત્મકતાને દૂર કરવામાં મદદ કરે છે અને જીવનમાં સમૃદ્ધિનું કારક બને છે। મિત્રો, ગોળ આપણા ભારતીય રસોડાનો એક મહત્વપૂર્ણ ભાગ છે, જે મૂળ તો શેરડીમાંથી બને છે, પરંતુ તેના વાસ્તુને લગતા ઘણા બધા ઉપાયો છે જેનો ઉપયોગ કરીને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા લાવી શકો છો અને નકારાત્મક ઉર્જાઓને ઘરમાંથી દૂર કરી શકો છો। ગોળમાં હાજર અન્ય ઘણા ગુણોને કારણે ગોળનો ઉપયોગ અનેક રીતે કરવામાં આવે છે અને તેને આપણે ખાવામાં પણ ઉપયોગ કરીએ છીએ। જ્યોતિષશાસ્ત્રીઓના મતે એવું માનવામાં આવે છે કે જીવનમાં ચાલી રહેલી અનેક પ્રકારની સમસ્યાઓ માત્ર આના ઉપયોગથી જ દૂર થઈ શકે છે। ગોળની કેટલીક સરળ ટિપ્સ અને ઉપાયોનો ઉપયોગ કરીને આપણે આપણામાં સકારાત્મક બદલાવ લાવી શકીએ છીએ અને માત્ર સકારાત્મક બદલાવ જ નહીં પરંતુ આખા પરિવારને સુખ સમૃદ્ધિ અને શાંતિ પણ મળે છે। તમને જાણીને આશ્ચર્ય થશે કે એવી એક વસ્તુ છે જે તમારા જીવનને સંપૂર્ણપણે બદલી શકે છે। ગોળ એક એવી વસ્તુ છે જે દરેક રસોડામાં સરળતાથી ઉપલબ્ધ છે। તે માત્ર ઉપયોગી જ નથી પરંતુ અન્ય ઘણા ફાયદાઓ માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે, જે આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ ઉમેરે છે। આજે અમે તમને તેના ઉપાયો જણાવતા જઈ રહ્યા છીએ। મિત્રો, થોડા ગોળના ટુકડાઓની જરૂર છે અને તમારે માત્ર આ વિડીયોમાં જણાવેલ માહિતીને અનુસરવાની છે અને તે પ્રમાણે ઉપાયો કરવાના છે, તો તમારા જીવનમાંથી તમામ પ્રકારની સમસ્યાઓ તો દૂર થશે જ, પરંતુ તમે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ પણ જોશો। મિત્રો, ઘણા લોકોને એવું થતું હશે કે આ બધા ઉપાયો અંધશ્રદ્ધા જેવા લાગે છે, પણ મિત્રો, જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રમાં ગોળને સર્વોચ્ચ શ્રેણીમાં રાખવામાં આવ્યો છે। રવિવારનો દિવસ ભગવાન સૂર્યદેવજીને સમર્પિત છે। તમારા જીવનના ગ્રહોનું નિયંત્રણ સૂર્યદેવના હાથમાં છે। જો તમે સૂર્યદેવની પૂજા કરો છો તો તે તમને અનુકૂળ પરિણામ આપવાનું શરૂ કરશે। એટલું જ નહીં પણ તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે। તમે એ પણ નોંધ્યું હશે કે તમારા ઘરના વડીલો દર રવિવારે ભગવાન સૂર્યદેવજીને જળ ચડાવતા હતા। મિત્રો, જો પાણી ભગવાન સૂર્યદેવને અર્પણ કરવામાં આવે તો આપણે તેમના આશીર્વાદ મળે છે, જેનાથી જીવનમાંથી દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થઈ જાય છે। પરંતુ મિત્રો, તમે કદાચ નહીં જાણતા હોવ કે ભગવાન સૂર્યદેવને કેવી રીતે જળ ચડાવવામાં આવે। તો મિત્રો, ગોળના એવા ઉપાયો શરૂ કરીએ તે પહેલાં જે લોકો અમારી આ ચેનલ પર પહેલી વાર જ આવ્યા હોય તેઓ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે સાથે વિડીયોને લાઇક કરી અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય સૂર્યદેવ મહારાજ જરૂર લખજો। તો ચાલો આગળની માહિતી આપણે શરૂ કરીએ। મિત્રો, અમે તમને જણાવીશું ગોળના ઉપાયો જે તમે રવિવારે 2-4 મિનિટનો સમય કાઢ્યો હોય તેનાથી તમને તમારા જીવનના દરેક દુઃખમાંથી મુક્તિ મળશે। પરંતુ સૂર્યદેવની કૃપાથી તમારા નક્ષત્રો, તમારા ગ્રહો, તમારો રાહુ, તમારો કેતુ
તમને સાથ આપશે. તમે તમારા જીવનમાં જે પણ નિર્ણય લેશો તે નિર્ણયથી ફાયદો થશે. તમે જીવનમાં ઘણી પ્રગતિ કરશો અને તમારા જીવનમાં તમારા પર ધનનો વરસાદ થશે. તેથી જ જો તમે પણ ઈચ્છો છો કે સૂર્ય ભગવાનની કૃપા હંમેશા તમારા પર અને તમારા પરિવાર પર બની રહે, તો સૂર્ય ભગવાનના આશીર્વાદથી તમે જીવનમાં ખૂબ આગળ વધશો. મિત્રો, અમે તમને જે ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ તે બધા જ એવા સચોટ ઉપાયો છે જેમાં તમે તમારા રવિવારના દિવસે માત્ર 5 મિનિટ માટે જ કરવાના છે. અને આ ઉપાયો કર્યા પછી તમે તમારા જીવનમાં ચમત્કારિક પરિવર્તન જોશો. એટલે જ ક્યાંક આ બધા ઉપાયો લખી લો. આ ઉપાયો કરવાનો સમય પણ લખો. પહેલો પ્રયોગ છે, એક એવો પ્રયોગ છે જે તમારા જીવનમાંથી દરેક પ્રકારની ખામી દૂર કરી દેશે. તમે મહેનત કરો, તમને પરિણામ મળતું નથી, તમારા ઘરમાં રોજ ઝઘડા થાય છે, તમારા ઘરમાં આશીર્વાદ બંધ થઈ ગયા છે, માત્ર તમે તેનું ધ્યાન રાખશો પછી તમે ચિંતિત છો. આનું મુખ્ય કારણ શું હોઈ શકે? તેનું મુખ્ય કારણ એ છે કે તમારા જીવનમાં મંગળ દોષ છે, શનિ દોષ છે. ધારો કે તમારી કુંડળીમાં સૂર્ય દોષ છે કે તે શક્ય છે કે તમારી કુંડળીમાં ચંદ્ર નીચ રાશિમાં ગયો હોય, તો મિત્રો દરેક પ્રકારના દોષ માટે તમારે અલગ અલગ ઉપાય કરવાની જરૂર નથી. આ ઉપાયને સતત 11 રવિવાર સુધી કરવા જોઈએ. 11 રવિવાર પછી તમારા જીવનમાં ખામી છે તે સમાપ્ત થશે અને તમે જે પણ કાર્ય શરૂ કરશો તેમાં તમને સફળતા મળશે. પરંતુ તેના માટે તમારે કેટલીક વસ્તુઓની જરૂર પડશે. જેમ કે તમારે તાંબાનું વાસણ લેવું પડશે. દર રવિવારે સ્નાન કર્યા પછી તાંબાનું વાસણ લો અને તેમાં શુદ્ધ પાણી ભરો અને ગંગાજળના 4 ટીપા નાખીને ઉમેરો. ગંગાજળ ઉમેર્યા પછી તમારે તેમાં 21 દાણા ચોખાના નાખવાના છે. તમારે થોડું કુમકુમ ઉમેરવાનું છે. એટલે કે તમે જે કુમકુમનો ઉપયોગ કરો છો તે બજારમાં ખૂબ જ આસાનીથી મળી રહે છે. તો થોડું કુમકુમ નાખો, 1 ચપટી લાલ ગુલાબ ઉમેરો અને થોડો ગોળ ઉમેરો. હવે તમારે તમારા ઘરની છત પર જવું જ પડશે અને આ પાણી જેમાં તમારી કુમકુમ છે તે રેડો. આ ચોખા છે તે ભગવાન સૂર્યદેવને અર્પણ કરવામાં આવે. જ્યારે તમે આ સૂર્ય ભગવાનને અર્પણ કરો ત્યારે ધ્યાનમાં રાખો કે તમારે પાણીના વહેતા પ્રવાહમાંથી જ સૂર્ય ભગવાનને જોવાના છે અને ઓમ સૂર્યાય નમઃનો જાપ કરતા રહો. જ્યાં સુધી પાણી પડે ત્યાં સુધી તમારે ભગવાનના મંત્રનો જાપ કરવાનો છે. જો તમે 11 રવિવાર આ ઉપાય કરશો તો મિત્રો તમારા જીવનમાં ગમે તે પ્રકારના દોષ હોય, મંગળ દોષ હોય, શનિ દોષ હોય, સૂર્ય દોષ દૂર થશે. હવે મિત્રો બીજા ઉપાયની વાત કરીએ તો તે એક મહા ઉકેલ છે. તમે જોઈ રહ્યા છો કે તમારા કરતાં નબળા વ્યક્તિને નોકરી મળી ગઈ હોય અને તમે ઘરે બેઠા છો, તમારું કામ નથી થઈ રહ્યું અને તમે આ વાતથી કંટાળી ગયા છો અને ખૂબ જ પરેશાન થઈ ગયા છો. તો તમારે શું કરવું જોઈએ? જુઓ, રવિવારે તમારે આ ઉપાય કરવાનો છે જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. અને જ્યારે તમને તમારી ઈચ્છા પ્રાપ્ત થશે પછી ભલે તે ખાનગી નોકરી હોય કે સરકારી નોકરી, એકંદરે તમને તમારા જીવનમાં નોકરી મળી જશે. શું કરવું પડશે? તો તમારે સૌથી પહેલાં દર રવિવારે સૂર્ય ભગવાનને જળ અર્પણ કરવું પડશે. તો તમે ભગવાન સૂર્યદેવને અર્પણ કરી અથવા અમે તમને જે મિશ્રણ કહ્યું છે તે તમે ચોખા, ગંગાજળ અને ગોળનો ઉપયોગ કરીને પણ અર્પણ કરી શકો છો. અને મિત્રો, જો તમે દરરોજ સવારે 5 મિનિટ કાઢીને સૂર્યદેવને રવિવાર સિવાય દરરોજ જળ અર્પણ કરો તો તમને આ ઉપાયનો ચોક્કસ લાભ થશે. આ ઉપાય કરવાથી તમને ભગવાન સૂર્યદેવના આશીર્વાદ મળશે કે નોકરી મેળવવામાં તમારી બધી મુશ્કેલીઓ સમાપ્ત થશે અને ભગવાન સૂર્યદેવની આશીર્વાદ સાથે જ્યારે તમને જે જોઈએ છે તે મળશે. મિત્રો, આ કરવાથી તમે તમારા જીવનમાં દરેક પ્રકારના દુઃખથી બચી શકો છો. ત્રીજો ઉપાય છે જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે છે પરેશાનીઓથી મુક્તિ મેળવવાનો ઉપાય. મિત્રો, એક વાતનું ધ્યાન રાખો, નાના કામ પણ તમે જોઈ રહ્યા છો કે તે સતત વધી રહ્યું છે. જો તમે કોઈ મોટું કામ કરવા જઈ રહ્યા છો તો તમને ખબર નથી કે શું કરવું. કોઈ પણ વાર હોય, રવિવાર, સોમવાર, શુક્રવાર
કોઈ પણ દિવસે ઘરેથી નીકળતા પહેલાં થોડો ગોળ અને પાણી લો. તો તમારે શું કરવું પડશે? ઘરેથી નીકળતા પહેલાં થોડો ગોળ અને પાણી લો. લાલ કપડામાં ગોળને રાખ્યા પછી તમારા જમણા ખિસ્સામાં રાખો અને પછી તમારા કામ પર જાઓ. તેને તમારી પાસે રાખવાથી તે તમારા પર આવનારી અનિષ્ટોને દૂર કરી દે છે અને તમે તમારા કામમાં સફળ બનો છો. તો તમારે 5 રવિવાર આ ઉપાયો કરવા જોઈએ, જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. તમારું દુર્ભાગ્ય સૌભાગ્યમાં બદલાઈ જશે. આ એક મહિનાનો ઉપાય છે અને તમારા ઘરના વડીલો પણ જાણો આ ઉપાય. એક ગાયમાં 33 કોટી દેવી દેવતાઓનો વાસ છે. ગાયના છાણમાં માતા લક્ષ્મીજીનો વાસ છે. ગૌમૂત્રમાં માતા ગંગાનો વાસ છે. ગાયના સિંહની મધ્યમાં ભગવાન ભોલેનાથનો વાસ છે. મિત્રો, ગાયને મન કહેવાના ઘણા કારણો છે. તેથી જો તમે સતત 5 રવિવારે તમારા ઘરે 11 ચપટી બનાવો તો તેના પર થોડો ગોળ નાખો અને તમારા ઘરે જે પણ ગાય આવે તેને ખવડાવો. જો તમે આ ઉપાય કરશો તો તમારું દુર્ભાગ્ય સૌભાગ્યમાં બદલાઈ જશે, કારણ કે અહીં તમને 33 કોટી દેવી દેવતાઓના અને દેવી લક્ષ્મી માતા ગંગાજીના આશીર્વાદ મળશે અને તમે તમારા જીવનમાં તમારા ભાગ્યથી મુક્ત થશો. હવે અમે જણાવવા જઈ રહ્યા છીએ એક ઉપાય. આ ઉપાયને ધ્યાનથી સાંભળો. આ એક ખૂબ જ સરળ ઉપાય છે. મિત્રો, જો તમે તમારા જીવનમાં પૈસા સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવવા માંગતા હો તો તમારે શું કરવું જોઈએ? જુઓ મિત્રો, રવિવારનો દિવસ છે, કારણ કે ભગવાન સૂર્યદેવને આ દિવસે જ જો લોકો પાસે ધાબળો અથવા એવી કોઈ વસ્તુ હોય કે જે કોઈ ગરીબ વ્યક્તિને મદદ કરી શકે તો સારી રકમ રાખો અને તેનું દાન કરો. પછી તે ધાબળો, કપડું, છત્રી અથવા એવી કોઈ વસ્તુ જે કોઈ પણ ગરીબ વ્યક્તિને મદદ કરી શકે. જો તમે ચોખા લઈ શકો છો કે પછી તેમાંથી થોડોક મંદિરની બહાર બેઠેલા ભિખારીઓને દાન કરો તો તમને સૂર્ય ભગવાન અને મિત્રોના અપાર આશીર્વાદ મળશે. તમારા જીવનમાં જે પણ વ્યર્થ ખર્ચ થઈ રહ્યો છે તે વ્યર્થ ખર્ચ તમારા જીવનમાં બંધ થઈ જશે. જો તમે વેપાર ધંધામાં વારંવાર નિષ્ફળતાઓથી પરેશાન છો તો આ દિવસે ગોળ અને ચોખાનો ઉપાય કરવાથી વિશેષ લાભ થશે. ગોળ અને ચોખાને મિક્સ કરીને રવિવારે પીવો. દિવસ દરમિયાન આ વહેતા પાણીનું ધ્યાન રાખો. આમ કરવાથી તમને તમારી પસંદગીની નોકરી મળે છે અને સાથે વેપારમાં પણ પ્રગતિ થાય છે. જો કુંડળીમાં સૂર્યની સ્થિતિ શુભ ન હોય તો વ્યક્તિ બગડી જાય છે. આવા લોકો મોટાભાગે બીમાર રહે છે. તેનાથી બચવા માટે રવિવારના દિવસે આટાની ગોળી બનાવીને માછલીઓને ખવડાવવી જોઈએ. આમ કરવાથી કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત બને છે અને જીવનમાં આવતી તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે. સૂર્યગ્રહણ કુંડળી નબળી બને છે. પુત્ર અને પિતા વચ્ચેના સંબંધો બગાડે છે. આ માટે રવિવારના દિવસે સૂર્યદેવની પૂજા કરવી જોઈએ. જ્યારે ઓમ સૂર્ય આદિત્ય મંત્રનો જાપ કરવો અને સૂર્યને દરરોજ બ્રહ્મ મુહૂર્તમાં અર્પણ કરવાથી વિશેષ લાભ મળે છે. દાન અવશ્ય કરવું જોઈએ. દરરોજ નિયમિત રીતે પૂજા પ્રાર્થના કરો. આમ કરવાથી તમને સૂર્યદેવ ભગવાનના વિશેષ આશીર્વાદ મળે છે અને તમને સફળતા મળે છે. જો તમે દરરોજ સૂર્યદેવની પૂજા ન કરો તો પણ રવિવારે સૂર્યદેવની પૂજા કરો, ભગવાનની પૂજા કરો. તો મિત્રો, અહીં આપણો આ વિડીયો પૂરો થાય છે. આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને સાથે ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ.